જૂનાગઢની અંદર વિસાવદર તાલુકાની જે બેઠક છે 87 નંબરની વિધાનસભાની બેઠક એની ચૂંટણીને લઈ અને અત્યારે જે પડઘમ વાગી રહ્યા છે. જોકે ચૂંટણીની તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઘોષિત કરી દીધો છે અને એ છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા પોતાની જાતને ખેડૂત પુત્ર કહે છે અને વિસાવદરની જે ભૂમિ છે એ ખેડૂતની ભૂમિ છે. અહીંયા આશા ત્રિપડિયા છે એ ખેડૂત હોવાને નાતે જીતા હતા. ભૂપત ભાયાણી છે એ પણ એવી રીતે જીતા અને હવે ગોપાલ ઇટાલિયા આવ્યા છે. ચૂંટણી જાહેર થાય એની પહેલા જ એમનું નામ જાહેર કર્યું છે. આપણે એની સાથે વાતચીત કરીએ. ગોપાલભાઈ, સૌથી પહેલા તો તમારું નામ જાહેર થયું, કેવી લાગણી? વિસાવદરની જનતા માટે તમે શું ઈચ્છો છો? મને આ વિસ્તારના વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના લોકોએ ખૂબ ફોન કર્યા કે ભાઈ તમે અહીંથી ચૂંટણી લડો તો સારું થશે. એમની લાગણીને માન આપી અમારી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રીએ નિર્ણય કર્યો. પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ વધાવ્યો આ નિર્ણયને અને મને આ વિસાવદર ભેસાણ વિધાનસભાથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે. એ મારા માટે બહુ મોટી ગર્વ લેવાની બાબત છે, કેમ કે સામાન્ય વિધાનસભાઓ તો અનેક જગ્યાએ હોય. આ વિધાનસભાની અંદર અનેક મહાપુરુષોનું નામ જોડાયેલું છે. કેશુબાપા છે, અનેક બીજા મહાપુરુષો છે. તો એક વિશેષ મહત્વ ધરાવતી વિધાનસભા છે. આનું રાષ્ટ્રીય સ્તરે મહત્વ છે, રાજ્ય લેવલનું મહત્વ છે. આવી મહત્વની બેઠક ઉપર મારા જેવા એક નાનકડા પરિવારમાં ખેડૂતના દીકરાને તક આપવામાં આવે એ મોટી ગર્વની લાગણી થાય છે અને ખૂબ પ્રેમ મળી રહ્યો છે અમારા સૌ કાર્યકર્તાઓ તરફથી, અમારા શુભચિંતકો તરફથી, આ વિસ્તારના ખેડૂતો તરફથી ખૂબ આવકાર, પ્રેમ. નામ જાહેર થયું છે, ચૂંટણી નહીં, છતાંય એટલો આવકાર, એટલો પ્રેમ મળી રહ્યો છે. એ મારા માટે એક ઇમોશનલ ક્ષણ છે. ગોપાલભાઈ, હજી તો એક પિટિશન છે હર્ષદ્રી પાછી ખેંચી લીધી છે, એ પછી પણ એક પિટિશન ખેંચાઈ ગઈ છે. હજુ એક પિટિશન છે જે કોર્ટમાં પેન્ડિંગ છે. એની હિયરિંગ 2 જુલાઈ થવાની છે. તમને શું લાગે છે એ હિયરિંગ ચૂંટણી માટેનો માર્ગ ખોલી નાખશે ખરી? એમાં એવું છે, હું પોતે હાઈકોર્ટમાં વકીલ છું. જે 4 પિટિશનો થઈ હતી, 4 પૈકી 3 પિટિશનો હતી એ હર્ષદભાઈની પિટિશન સાથે સંલગ્ન પિટિશન હતી. હર્ષદભાઈએ એક રિજોઇન્ડર એટલે કે પિટિશન કર્યા પછી અલગથી માંગણી મૂકેલી કે મને વિજેતા ઘોષિત કરો, ભૂપતભાઈને હારેલા જાહેર કરો, મને જીતેલા જાહેર કરો. આ જે માંગણી હતી એ માંગણીના કારણે ચૂંટણી અટવાઈ ગઈ. એ માંગણી કોર્ટમાં પેન્ડિંગ હતી. હવે જે પેન્ડિંગ પિટિશનો છે એમાં માંગણી નથી, કારણ કે પિટિશન કરનાર વ્યક્તિને ચૂંટણી સાથે લેવા દેવા, નાગરિક તરીકે કોઈ પણ માણસ કંઈ કરી શકે. એ સમયે હું ભારતના ચૂંટણી પંચ સમક્ષ દિલ્હી ગયેલો અને ચૂંટણી અધિકારી શ્રીઓને મળેલો. એમણે મને લેખિતમાં જવાબ આપેલો. એ લેખિત જવાબમાં પણ એવું લખ્યું છે કે હર્ષદભાઈ રીબડિયા વત્તા બીજા 3 લોકોએ પિટિશન કરી છે, પરંતુ હર્ષદભાઈએ જે માંગણી મૂકેલી છે કે મને જીતેલો જાહેર કરો, એ માંગણીના કારણે ચૂંટણી નહીં થઈ શકે. તો હવે માંગણી જ પૂરી થઈ ગઈ. હવે બીજી 50, 100, 150 પિટિશન પેન્ડિંગ હોય તો કોઈ મતલબ છે, રહેતો નથી. કાયદા પ્રમાણે, નિયમ પ્રમાણે, એ દેશના કાયદા પ્રમાણે, ભાજપના કાયદા પ્રમાણે તો એ તો ધારે તો આજીવન ચૂંટણી ન કરે. દેશના કાયદા પ્રમાણે ચૂંટણી થઈ શકે તેમ છે, કોઈ અડચણ નથી આવતી. વધુમાં ગઈકાલે જ અમારી પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી, નેશનલ સેક્રેટરી પંકજ ગુપ્તા સાહેબ સાથે મારે વાત થઈ. અમે ભારતના ચૂંટણી પંચને પત્ર લખ્યો છે કે ચૂંટણી નહીં કરાવવા માટેના જેટલા પણ કારણો, અડચણો, અવરોધો, પિટિશન હતા એ બધું જ દૂર થઈ ગયું છે. હવે એ અસ્તિત્વમાં નથી રહેતું. કાયદાની ભાષામાં ઇનફ્રક્ચસ થઈ ગયું છે. એટલે હવે ચૂંટણી થવી જોઈએ એવો પત્ર ભારતના ચૂંટણી પંચને અમે લખ્યો છે, ગુજરાતના ચૂંટણી પંચને પણ પત્ર લખ્યો છે અને ફરીથી હું પાછો ગુજરાતના ચૂંટણી પંચને પત્ર લખવાનો છું. ભારતના કાયદા પ્રમાણે ચૂંટણી થવાનો રસ્તો ચોખ્ખો છે. ભાજપના કાયદા પ્રમાણે જો અડચણ ઊભી કરશે તો વળી પાછો હું પોતે હાઈકોર્ટમાં પિટિશન કરવા તૈયાર છું. તો એનો મતલબ તો કે ચૂંટણીનો માર્ગ ખુલ્લો છે. ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થઈ શકે ખરી? થવી જ જોઈએ, ભાગી ન જવા જોઈએ. ચૂંટણી થવી જ જોઈએ. મારી એટલી જ વિનંતી કે ભાગતા નહીં, બસ. તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ મૂક્યું છે. ગોપાલ ઇટાલિયા આમ પણ આમ આદમી પાર્ટી કરતા પણ લોકોમાં ખાસા ફેમસ છે, લોકપ્રિય છે. બીજેપીને હવે ડર લાગશે ખરી ગોપાલ ઇટાલિયાના નામ ડિક્લેર થયા પછી, અને એટલા માટે ચૂંટણીમાં કોઈ અડચણ ઊભી થાય એવી શક્યતા ખરી? બીજેપી મારા જેવા એક સામાન્ય નાના માણસથી તો ન જ ડરે ક્યારેય, કેમ કે મારી પાસે હું કોઈ એવો ડરામણો માણસ નથી અને મારી પાસે એવી કોઈ તાકાત નથી કે ભાજપ મારાથી ડરે. પણ બીજેપીને વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો તો ડરાવે જ છે, વર્ષોથી ડરાવે છે અને અહીંથી એ ભાગે જ છે કાયમ માટે. એટલે મારો ડર લાગે ન લાગે, પણ અહીંના ખેડૂતોનો ડર તો ગાંધીનગર સુધી ફેલાયેલો છે. એટલે જ હું કહેવા માંગુ છું કે ભાગતા નહીં, બસ. ભાજપ વાળાને વિનંતી, ભાગતા નહીં. આ ખેડૂત છે, જેટલું ભાગશો એટલું પાછળ આવશે. આ સિંહના હારે રહેલા માણસો, સિંહનો નિયમ છે ભાગવાનું નહીં, ભાગો તો પાછળ થાય. એટલે મારી એટલી જ વિનંતી, એક સિંહ સામો ભટકાણો છે, ભાગતા નહીં.
ગોપાલભાઈ, હર્ષદ ભરીબડિયા અને ભૂપત ભાયાણી બંને છે એ લોકો અત્યારે ચૂંટણીમાં દાવેદારી કરી રહ્યા છે. તમને શું લાગે છે, ભૂપત ભાયાણીને ફરી વખત ટિકિટ આપે તો પ્રજાનો વિશ્વાસ કરે કે ફરી આમ આદમી પાર્ટીનો? કારણ કે આમ આદમી પાર્ટી માંથી જ જીતા હતા અને બીજેપી માં ગયા છે. તો હવે વિશ્વાસ પ્રજા કોનો કરે, આમ આદમી પાર્ટીનો કે ભૂપત ભાયાણીનો? પ્રજા ઉમેદવાર જોવે, પાર્ટી જોવે, ઉમેદવારે પાછલા વર્ષોમાં શું કામ કર્યું છે એ પણ જોવે. મેં કીધું અહીંયા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યમાં ઇતિહાસ બનાવવા વાળી જનતા છે. અહીંયા કોઈને કઈ શીખવાડવું પડે એમ નથી, અહીંથી શીખીને જવાનું છે બધાએ. એટલે હું કઈક કહું એનો કોઈ અર્થ નથી. પબ્લિક ને બધી જ ખબર છે કોને લાવવાનો છે ને કોને ઘરે મોકલવાનો છે. મારે કઈ કહેવા પણ જ નથી. અહીંથી તો શીખવાનું છે, આખા ગુજરાતે શીખવાનું છે કે કેવી રીતે સત્તા સામે બાથ પીડાય. આજે હારા લોકો ભાજપથી ડરે છે, પાર્ટી બદલી નાખે છે, વંડિયું ઠેકી જાય છે ડરમાં. એવા સમયે છેલ્લા 20 વર્ષથી વિસાવદર, ભેસાણના ખેડૂતો છાતી કાઢીને ટટ્ટાર ઉભા છે. ભાજપ વિશ્વની આખી દુનિયાના તમામ દેશોમાં આવી જાય તો વિસાવદર, ભેસાણમાં ન આવે એવો પાવર આ ધરતીએ બતાવ્યો છે. તો અહીંથી શીખવાનું છે, કહેવાનું કઈ નથી. ભાજપ જેને ટિકિટ આપે એને, જનતા માલિક છે, એ એની રીતે ન્યાય કરી લે છે, મને વિશ્વાસ છે. એનો મતલબ એવો થયો કે અહીંથી જે કોઈ શીખે છે આગળ વધે છે. કેશુભાઈ પટેલ અહીંથી જ જીતા હતા અને અહીંથી જ મુખ્યમંત્રી બન્યા હતા. ગોપાલ ઇટાલિયા ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી બની શકે? સ્વપ્ન ખરી? મને તો અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સપનું આવે. મને સપના આવે એનાથી થોડું કઈ થવાનું છે. સપનું આ લોકોને જે આવશે ને એ સપનું પૂરું થઈને રહેશે. એનો મતલબ તો એમ થાય કે તમે આ લોકોમાં એક સપનું અત્યારે રોપી રહ્યા છો કે અહીંથી હું ચૂંટણી લડું અને ગુજરાતને માટે કંઈક કરું. ખરું? ગુજરાત માટે કંઈક કરવાનું તો આપણી ભાવના બધાની હોવી જોઈએ, કેમ કે આ ધરતી આપણને જણ્યા છે, અહીંના ધરતી આપણને ઘડ્યા છે, આપણનું ઘડતર. આપણું તો એ ભાવના હોવી જ જોઈએ કે આપણા ગુજરાતનું સારું કેમ થાય. હજી હું તમને કહું, ગુજરાતના કરોડો લોકોને જે એવું સપનું આવશે ને કે ફલાણા ભાઈ સીએમ બનવા જોઈએ, તેથી દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. મારા સપનાનો કોઈ મતલબ નથી. મને તો મજા આવે એવા સપના જોઉં. સપના ઉપર ચાર્જ નથી. પબ્લિક જે દિવસે જે સપનું જોશે, જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરની જનતા જે દિવસે એમ સપનું જોશે કે ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર બેસાડો, તેથી દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. અચ્છા, વિસાવદરની જનતા છે ક્યારે આયાતી ઉમેદવારોને તક આપતી નથી અથવા તો એના તરફી મતદાન કરતી નથી. ગોપાલ ઇટાલિયાને કેમ વિશ્વાસ છે કે વિસાવદરની જનતાને વિશ્વાસ મૂકશે? આ બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. આયાતી હજુ તો ચૂંટણી આવી નથી. તમે એક વસ્તુ બધા સમજો કે ગુજરાતનો કોઈ દીકરો અમેરિકા જાય, અમેરિકાની રાજનીતિમાં રસ લે, ચૂંટણી જીતે ને એની સરકારમાં મંત્રી બને તો તાલીઓ પાડીએ છે. ગુજરાતી ગરવી, ગુજરાતનો વટ છે. અમેરિકા વાળા ગુજરાતી આયાતી નથી માનતા અને કાઠિયાવાડ નો છોકરો વિસાવદરમાં આયાતી થઈ ગયો. એક મિનિટ. તો એનો મતલબ એવો બી થયો ને? એનો મતલબ એવો થયો, હું બોલીશ, તમે ઉમેદવારો તમે કયો. હું શું કહું છું કે ગુજરાતનો દીકરો અમેરિકાની રાજનીતિમાં જઈને ત્યાં સેનેટ મેમ્બર બની જાય, લંડનનો રાષ્ટ્રપતિ બની ગયો, હમણાં વડાપ્રધાન ઋષિ સુનક ગુજરાતનો ભારતનો માણસ. દુનિયાના દેશો એને આયાતી નથી માનતા, હકીકતમાં આયાતી છે. ભારતનો માણસ અમેરિકામાં તો આયાતી છે. હું તો અમેરિકાનો નથી, ચાઇનાનો નથી, ઇન્ડોનેશિયાનો નથી, ભારતમાં ઉત્તર પ્રદેશનો નથી, દિલ્હીનો નથી. હું તો ગુજરાતનો છું, એમાંય કાઠિયાવાડનો છું ને એમાંય આ મલકનો ધરતીપુત્ર છું, છતાંય આયાતી. એક બાજુ આપણે ગૌરવ લઈએ છીએ કે ઋષિ સુનક મારા ભારતનો ઇંગ્લેન્ડમાં ડંકો વગાડી દીધો. હું અહીં કાઠિયાવાડનો માણસ, કાઠિયાવાડની ચૂંટણી ઉભો રહે એમાં આયાતી કેવી રીતે? મને એને સમજાતું કે ભાજપ વાળાને આવું શીખવાડે છે કોણ આવી સલાહ આપે છે? એટલા માટે કારણ કે એ લોકો વર્ષોથી જે સોનિયા ગાંધી આવ્યા છે એને એ લોકો આપની તરીકે આયાતી કહે છે ને. એના એ જ લોકો ભારતનો માણસ અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં ચૂંટાઈ જાય તો તાલીઓ પાડે છે. તુલસી ગાબાર્ડ હમણાં જૂની સરકારમાં, અમેરિકાની જૂની સરકારમાં તુલસી ગાબાર્ડ વાઇસ પ્રેસિડેન્ટ બનેલા. હમણાં ટ્રમ્પની નવી સરકારમાં ગુજરાતનો એક છોકરો પટેલનો એ પેલા ઇન્ટેલિજન્સ બ્રાન્ચનો હેડ બનાવ્યો. ટ્રમ્પ અમેરિકાનો છે, એ ગુજરાતી માણસ આયાતી નથી માનતો. અને આયા વળી કાઠિયાવાડમાં એવી વાત થાય ગોપાલ કાઠિયાવાડી ગોપાલ આયા. મતલબ વાતમાં શું દમ છે? હવે બીજી વસ્તુ કે સ્થાનિક ધારાસભ્ય, આ અમરેલીની દીકરીનું ચીરહરણ થયું ત્યાં ધારાસભ્ય સ્થાનિક જ હતો ને. કઈ ક્રાંતિ કરી લીધી? આ ઇકોઝોન ની અંદર ખેડૂતોની યારે અત્યાચાર અન્યાય થતો હતો ત્યારે તાલાળામાં સ્થાનિક ધારાસભ્ય હતા અને અહીંયા સ્થાનિક ધારાસભ્ય રહી ચુકેલા હતા. ગીર ગઢડામાં સ્થાનિક ધારાસભ્ય. કઈ ક્રાંતિ કરી લીધી? વિંછિયાની અંદર કોળી સમાજના દીકરાની બે નિર્મમ હત્યા થઈ.
સ્થાનિક ધારાસભ્ય છે, શું ક્રાંતિ કરી લીધી ભાઈ? ક્યાંનો છે ને ક્યાંનો નથી એ આપણા કાઠિયાવાડમાં કહેવત છે, પાડા પાડીનું કામ નથી, દૂધ પીવો. મૂળ વસ્તુ ભલે બળી ખાઓ, આપણે આ કાઠિયાવાડની કહેવત છે, લગભગ બધા સાંભળે છે. પાડા પાડીનું તમારું કામ છે, દૂધ આવી ગયું, પીવો, મજા કરો. એટલે ભાજપ વાળાને તમે મળો તો એને મારા વતી વિનંતી કરજો કે આ બધી ઝંઝટમાં પડ્યા વગર મગફળી કૌભાંડ કોણ કરે છે એ કરો. અહીંયા ખેડૂતો મગફળી વેચવા જાય, હાલો હું આયાતી છું. અહીંના સ્થાનિક 500 જણાની ભાજપની ટોળકી છે, ક્યારેય કામમાં આવી? કાણે જવામાં કાણે જવાના કામમાં નથી આવતા. તો બાજનો માણસ તમે બોલાવો તો દોડીને આવે છે, નિકોજનમાં બોલાવો કે આંદોલનમાં બોલાવો કે યાર્ડમાં બોલાવો. એટલે આ બધી વાર્તા છે બેન. કામનો કોણ ને નકામનો કોણ, બે જ મુદ્દા હોવા જોઈએ. કયા ગામનો કોણ ને કયા ગામનો કોણ, એને શું લેવા દેવા? હું અહીંની ભાષા નો સમજતો હોય, હું અહીંને નાતી જાતિના સમીકરણ નો સમજતો હોય, હું આજની રીતભાત નો સમજતો હોય, ખાનપાન નો સમજતો હોય, વાણી વ્યવહાર નો સમજતો હોય, તો મને તમારે ઉભો નો રહેવા દેવો છે. કેમ કે એ તો ચાઇના નો હોય, એને ન ખબર હોય કે આ કણબી કોને કહેવાય, કોળી પટેલ કોને કહેવાય. એટલે ભાજપને તમે મારા વતી એટલું ખાસ કહેજો કે આ બધું હું માંડ્યું છે. અહીંનો ખેડૂત મગફળી વેચવા જાય ત્યારે 5000 ની ખંડણી માંગે ત્યારે કોઈ સ્થાનિક આડો નથી પડતો. કેમ આડા નથી પડતા? બહુ સ્થાનિક છો તમે તો પડો આડા. અહીંયા ખેડૂતોને અતિવૃષ્ટિનું વળતર નથી મળતું, ખટારો ભરાય એટલા સ્થાનિક ભાજપના નેતા તો પડે આડા. કેમ તે દી આડા નથી આવતા? ચૂંટણીમાં બધું સ્થાનિક ને આયનું ત્યાંનું, મતલબ હું માંડ્યું છે. અને વકીલારે આવી વાતો કરવાની. આપણી સાથે ગોપાલ ઇટાલિયા કે જે કહી રહ્યા છે કે જુનાગઢની જનતા કે વિસાવદરની જે જનતા છે એ ફરી વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકશે અને ગોપાલ ઇટાલિયાને બહુમતી જીતાડશે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.